પ્રકૃતિના જતન માટે અંબાજીના પહાડી વિસ્તારમાં ડ્રોનની મદદથી સીડબોલનું કરાયું રોપણ. સરહદી બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવાના ઉમદા આશયથી બનાસ ડેરી દ્વારા છેલ્લા 3 વર્ષથી ઓમ્સમોર સીડબોલની પ્રવૃત્તિ થકી ડ્રોન ટેકનોલોજીની મદદથી લાખો કરોડો સીડબોલનું રોપણ કરવામાં આવી રહ્યું છે. ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર સરહદી બનાસકાંઠા જિલ્લામાં પાણીના સ્તર ઊંચા લાવવા તેમજ જિલ્લામાં હરિયાળી ક્રાંતિ લાવવાના હેતુસર છેલ્લા 3 વર્ષથી બનાસ ડેરી દ્વારા બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ઓમ્સમોર સીડબોલની પ્રવૃત્તિ ચાલી રહી છે, જેના કારણે વૃક્ષારોપણની આ ઉમદા અને પ્રશંસનીય કામગીરીથી બનાસકાંઠા જિલ્લાના પહાડી વિસ્તારોમાં દિન પ્રતિદિન હરિયાળી છવાઈ રહી છે. ચોમાસા પૂર્વે યોજાતા આ કાર્યક્રમમાં ચાલુ સાલે ચોથા વર્ષે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સહિત બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તેમજ ફોરેસ્ટ અને વન વિભાગની ટીમની ઉપસ્થિતિમાં અંબાજીની ગિરિમાળાઓ સહિત કોટેશ્વરના પહાડી વિસ્તારમાં લાખો સીડબોલનું રોપણ કરવામાં આવેલ. ગાયના છાણ અને માટીમાંથી બનાવવામાં આવતા બોલમાં કાણું પાડી તેમાં બીજ મૂકી આ બોલને ડ્રોનની મદદથી પહાડી વિસ્તારમાં નાખી પહાડી વિસ્તારની હરિયાળો બનાવવા યોજાતા આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો સહિત પશુપાલકો અને ખેડૂતો પણ ઉપસ્થિત રહી પ્રકૃતિના જતન માટે ભાગીદાર બની રહ્યા છે. જોકે છેલ્લા 9 વર્ષથી બનાસકાંઠા જિલ્લામાં વૃક્ષારોપણ થકી અસંખ્ય વૃક્ષો ફાલ્યા ફૂલ્યા છે અને પહાડી વિસ્તારો પણ હરિયાળા બન્યા છે. ત્યારે પ્રકૃતિનું જતન કરવું એ આપણી પણ ફરજ બને છે. ત્યારે ચોમાસાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે વૃક્ષારોપણના આ મહાયજ્ઞમાં આપણે પણ ભાગીદાર બનીએ અને દરેક વ્યક્તિ 2 વૃક્ષ વાવી તેનું જતન કરે એ જરૂરી છે. અન્યથા ગ્લોબલ વોર્મિંગમાં અકળાતું આ જનજીવન સહિત સમગ્ર સજીવ સૃષ્ટિ માટે કપરો સમય આવી શકે છે. માટે જ પ્રકૃતિના જતન માટે વૃક્ષોનું જતન કરવું એ દરેક નાગરિકની ફરજ બને છે. છેલ્લા 9 વર્ષથી બનાસવાસીઓએ બનાસ ડેરીના માધ્યમથી એક મોટું અભિયાન ઉપાડ્યું છે વૃક્ષારોપણનું, અને આ સૂકો પ્રદેશ એને હરિયાળો બનાવવા માટેનો સંકલ્પ કરેલો. દર વર્ષે 1 કરોડથી વધારે વૃક્ષોનું વાવેતર કરવું, એનું જતન કરવું. ખેડૂત પોતાના ખેતરની અંદર, ખેતરના શેઢે, ગામના સ્મશાન, ગામની શાળાઓ, મંદિર, એ પછી હવે પર્વત એરિયા જેની અંદર પણ હરિયાળો થાય. ખાસ કરીને અંબાજી અને આજુબાજુના અરવલ્લીની ગિરમાળાઓ જે છે એની અંદર હરિયાળી આવે. પહેલા વર્ષે અમે શરૂઆત કરી હતી જેસોરના પર્વતથી, અને ત્યાં સીડબોલ નાખ્યા પછીનું તેનું રિઝલ્ટ એ ખૂબ સરસ થયું. એ પછીના બીજા વર્ષે અંબાજીના ગબ્બર પર્વતની આજુબાજુના એરિયાની અંદર સીડબોલ નાખ્યા, તો એની અંદરથી પણ ખૂબ સારું પરિણામ મળ્યું. આ વખતે કોટેશ્વરની બાજુનો આ વિસ્તાર એની અંદર પ્રયત્ન કર્યો છે. લાખોની સંખ્યામાં સીડબોલ બનાવીએ છીએ. સીડબોલ એટલે ગાયનું છાણ, માટી, એનો એક ગોળો બનાવવાનો અને એને સુકાવી અને એની અંદર એક હોલ રાખવાનો. એ હોલમાં પછી સીડ્સ મૂકી દેવાનું, પછી એને પેક કરવાનું. તો જ્યારે એ સીડબોલ જ્યાં નાખીએ છીએ ત્યાં આગળ વરસાદ આવે એ ટાઈમે એમાંથી અંકુરિત થઈને એક વૃક્ષ બની જાય છે. એટલે એક નેચરલ નર્સરીનું કામ કરે છે. પર્વતો ઉપર ઘણા વર્ષોથી ઉપરની ટોચ ઉપર જોઈશું તો વૃક્ષો ત્યાં ઘટી ગયા છે, જેથી કરીને ત્યાં સીડ્સ પણ નથી પહોંચતા. તો ત્યાં બિયારણ પહોંચાડીએ, અને ખાસ અમે જિલ્લાવાસીઓ ભેગા મળીને સીડ્સ બોલ રહીને પર્વતો ઉપર પહોંચીએ છીએ. હજારોની સંખ્યામાં લોકો પર્વત ઉપર જઈને હાથમાં નાની કોદાળી સાથે ત્યાં દાટીને આવે છે. અલગ અલગ જગ્યા ઉપર એ સીડબોલ નાખે છે, અને વરસાદ પડતાની સાથે એમાં અંકુરિત થઈ અને છોડવા નીકળી જાય છે. એમાંથી ઘણા બધા છોડવાઓ એના ઝાડ પણ બની ગયા છે. તો આ વર્ષે પણ આ અભિયાન અમે કર્યું છે. લાખોની સંખ્યામાં સીડબોલ બનાવીને લોકોએ સહયોગ કર્યો છે. લોકોએ ભેગા મળીને ગામે ગામ બહેનોએ સીડબોલ બનાવ્યા છે, અને એ સીડબોલ અમે અહીંયા આગળ વિતરણ કરવાની વ્યવસ્થા કરી દઈએ છીએ.